જસદણના વેચા રોડ પર આવેલા ગ્રાઉન્ડમાં રવિ કૃષિ મહોત્સવનો 2 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો। તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં જસદણ તાલુકાના ખેડૂત ભાઈઓ અને બહેનોએ હાજરી આપી હતી। તેમજ મુખ્યમંત્રીનો લાઈવ કાર્યક્રમ પણ ખેડૂત ભાઈઓ અને બહેનોએ નિહાળ્યો હતો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોને સંબોધન કર્યું હતું। કુંવરજી બાવળિયાને હસ્તે ખેડૂતોને નિમણૂકના હુકમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ પશુ ડોક્ટર, નર્સરી વિભાગ, પર્યાવરણ વિભાગ, આંગણવાડીની બહેનો તેમજ ખેતીવાડીના અધિકારીઓ દ્વારા સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા। તમામ સ્ટોલની કુંવરજી બાવળિયાએ મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું। કાર્યક્રમમાં અધિકારીઓ તેમજ ખેડૂત ભાઈ બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાજ્ય સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના માધ્યમ 2 દિવસ માટેનો રવિ કૃષિ મહોત્સવ, જેની શરૂઆત આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ અને કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ દાંતી યુનિવર્સિટી ખાતેથી એની શરૂઆત કરી છે। એના ભાગરૂપે જસદણ તાલુકા મથકેથી અમે જસદણ ખાતેનો આજે આ 2 દિવસનો રવિ કૃષિ મહોત્સવનું અમારા તાલુકાનું વહીવટી તંત્ર અને કૃષિ વિભાગના અધિકારીઓના માધ્યમથી આજે શરૂઆત કરાવી છે। રાજ્યના 248 તાલુકાઓમાં આ રીતે આ રવિ કૃષિ મહોત્સવ, જેના માધ્યમથી ખેડૂતોને અને પશુપાલકોને માર્ગદર્શન મળે, ક્યાંક નાના મોટા સ્ટોલની વ્યવસ્થા કરીને એનું નિદર્શન જોવા મળે અને ભવિષ્યમાં ખેડૂત પણ પ્રાકૃતિક કૃષિ તરફ વળે, ખેડૂત સમૃદ્ધ બને, પશુપાલક પણ સમૃદ્ધ બને, એ રીતના એ ઉદ્દેશ્ય સાથે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ આખા એ રાજ્યમાં એ આજે ખેડૂતો અને પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે।